આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે, કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે। એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનું। હવે એક સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે। હું કાયદો જાણું છું, ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈએ છે, મને સ્માર્ટ મીટર આપો। મને લાગે છે કે મારું હિત નથી, મારે જૂનું મીટર છે એ બરાબર છે, આપો ને ઓપ્શન। તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર પ્રોગ્રામ હતો। અને 1 મહિના પછી જે આખા ગુજરાત ઉપર નવી તવાઈ આવી રહી છે, છેલ્લા અઠવાડિયાથી ગૃહિણી બેન દીકરીઓ રોડ ઉપર આવે છે, વીજ મથક સુધી જાય છે। વીજ મીટર સ્માર્ટ મીટરનું આંદોલનનો પાયો અમરેલી જિલ્લામાંથી આપણે નાખવાનું કામ કરવાનું છે અને એની શરૂઆત આપણે સૌએ સાથે મળી અને લોકોની ઢાલ બનવાનું કામ કરવાનું છે। ફક્ત મત રૂપિયા આપણે લડીએ, ફક્ત આપણી સત્તા માટે લડીએ એ હાસો કોંગ્રેસી હું નથી ગણતો। લોકોને પીડા પડે અને આપણે લડીએ એ કોંગ્રેસી હાસો ગણાય। એટલે આવનાર દિવસોમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં આંદોલનના રૂપમાં પાછી પાની કરવી હોય એ આ રણ મેદાન હજુ મૂકી દે। રણ મેદાન એટલા માટે કહું, લડાઈ ખૂબ જ લાંબી છે। મતદાન પતી ગયું, સરકાર બની ના બની, સત્તા આવી ના આવી, પણ આપણી ફરજ આપણે બધાને નિભાવવાની છે। હું તમારી વચ્ચે એટલી ખાતરી આપું છું કે આ આપણું મતદાનનું રિઝલ્ટ આવ્યા પછી કોઈ પણ પ્રકારની એરર મગજમાં ન આવે અને એક યુનિટ બની, એક તાકાત બની અને અહીંયા જે ઠાકરસિંહ બાપા કે ડીકે રૈયાણી સાહેબ ભૂતકાળમાં કોંગ્રેસ હકાવતા હતા એ ત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહિમામ પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર, 1 મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે। ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત, સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરાળ નીકાળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના ખિસ્સામાંથી ખંખેરી રહ્યા છે। સ્માર્ટ મીટર હટાવોની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેદનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે 1 મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનો અમે આયોજનના ભાગરૂપે આગળ વધી રહ્યા। કે જે રીતે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી આખા ગુજરાતની અંદર લોકોના મનમાં એક અસમંજસ છે, એક બુમરાહો ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટરની અંદર બિલો વધારે આવી રહ્યા છે। આ પ્રકારની ખોટી વાતો જે થઈ રહી છે એને અનુલક્ષીને મેં સમય મર્યાદા વધારવા માટે અને 1-2 સૂચનો સાથેનો પત્ર લખ્યો છે। પત્રની અંદર મેં સ્પષ્ટપણે કીધું છે કે જે રીતે મીટર આપણે 3 દિવસ બંને મીટર રવા દઈએ છીએ એની જગ્યાએ આપણે 60 દિવસ માટે રવા દઈએ, એટલે કે 2 મહિના માટે, જેથી કરીને લોકોના મનમાં જે શંકા છે એ શંકાનો તમામ પ્રકારે નિરાકરણ આવે। સ્માર્ટ મીટરથી આ પ્રકારના ફાયદા થાય અને બરોડા MGVCL પણ કદાચ એવું મરજિયાત કર્યું છે એવું મને ધ્યાન ઉપર આવ્યું છે। એવી રીતે જો ગુજરાતની અંદર પણ એવું મરજિયાત થાય, જેની ઈચ્છા હોય એ પ્રકારે લગાવે। સાથે જો 60 દિવસની અંદર આ રીતે બંને મીટર લગાવવામાં આવશે, બંને મીટરનો કોઈ તફાવત નથી, સમજવામાં આવશે તો લોકો સ્વેચ્છાએ લગાવશે, કારણ કે લોકોને પણ ધક્કા ખાવા ના પડે। સરકાર પારદર્શક છે, હર હંમેશ વિચાર કરતી હોય છે, એટલે જ મેં માન્ય મુખ્યમંત્રીના પોઝિટિવ જવાબ માટે મેં પત્ર લખ્યું છે અને હર હંમેશ પ્રજાલક્ષી વાત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કનુભાઈ દેસાઈ સાહેબ કરતા હોય છે। એવા સંજોગોની અંદર મારી રજૂઆત છે અને એમને ધ્યાન દોર્યું છે મેં પત્ર લખીને કે આ પ્રકારની વાતથી ચોક્કસથી ફાયદો થઈ શકે છે।